ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ રણલાલ ત્રિવેદીને વિનંતી છે કે 2 મિનિટ આપણને સમયોચિત ઉદ્બોધન કરે. નમસ્કાર. આજના સુપ્રસંગના આદરણીય ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ ઉમેદભાઈ જાની તથા ત્રણેય મંત્રીશ્રીઓ રાજેશભાઈ ત્રિવેદી, રાજભૂષણભાઈ ઉપાધ્યાય અને લાડીલા પ્રકાશભાઈ ત્રિવેદી, કન્વીનર શ્રી બિપિનભાઈ ઉપાધ્યાય, આ ચારે તો ખરેખર આ પ્રોગ્રામના 4 ચાંદ લગાવી દીધા છે. તેઓની સખત મહેનત અને સોશિયલ મીડિયામાં એટલો પ્રચાર એ ખરેખર એક બહુ સરસ સુંદર મજાનું કાર્ય કરી ગયો છે. આપણા મંડળના પાર્ટ ઇતિહાસ થોડો કહું. આજે આપણે 100 વર્ષ થયા એટલે 1923માં આ મંડળની સ્થાપના થઈ હતી. આપણી પાસે કોઈ કાર્યાલય નહોતું. ત્યારે આ મંડળ જાદેવજી અમરેશ્વરભાઈ શુક્લ ગેલા રામજીના મંદિર પાસે એના ઘરે ચાલતું. અને તમને નવાઈ લાગશે કે આપણું બેલેન્સ કેટલું હતું ત્યારે. 73 રૂપિયા. આ મંડળના બેલેન્સની વાત કરું છું. 73 રૂપિયા 14 આના અને 6 પૈસા હતું. અને અત્યારે 1 કરોડ અને 95 લાખ રૂપિયા છે. આ એક ખરેખર બહુ સરસ કાર્ય છે. વિદ્યાર્થી બોર્ડની વાત કરું તો હું પણ આ સંસ્થામાં 1964 થી 68 સુધી ભણેલ છું. હળમતિયા જેવડા નાનકડા ગામમાંથી કોઈ વ્યવસ્થા નહોતી. અમે અહીં આવતા સામાન્ય પરિસ્થિતિ. બહાર ગામ જવું હોય તો મેં આપણા ટ્રસ્ટી પૂર્વ રમણીકભાઈ અમે 3 વચ્ચે બુસ્કોટ લીધો હતો. હૈયારો બુસ્કોટ. બહાર ગામ જવું હોય ને એ બુસ્કોટ પહેરી દે પછી હંકેલી ગાડલા નીચે રાખી દઈએ. આવી પરિસ્થિતિમાં અમે આ સંસ્થાના આભારી છીએ કે અમારો હાથ ચાલ્યો છે. અને બધા સારી એવી પોસ્ટ ઉપરથી રિટાયર્ડ થયા છે. આજે સર્વ જ્ઞાતિજનો આપણા ડાયસ ઉપર બેસેલા સર્વે મહાનુભાવો આ બધા પાયાના પથ્થર છે. પૂર્વ પ્રમુખ શ્રી કિરીટભાઈ ત્રિવેદી જ્યારે પ્રમુખ પદે હતા ત્યારે પણ એને એટલી જ મહેનત કરી હતી. ઉમેશભાઈએ જ્યારે ચાર્જ લીધો પ્રમુખ તરીકે ત્યારે 1 કરોડ ને 55 લાખ રૂપિયા હતા. હજી એના 2 વર્ષ પૂરા નથી ત્યારે 1 કરોડ ને 95 લાખ કરી દીધા છે. એટલે 40 લાખ રૂપિયા જેવો માતબર વધારો કર્યો છે. હવે મને જેટલો ખ્યાલ છે એટલું કહું છું. આ જેટલા સન્માનપત્ર અપાય છે એનો ટોટલી ખર્ચ ઉમેશભાઈ જાની આપ્યો છે. અને દરેક સન્માનિતને જે સાલ ઓઢાડાય છે તેનો સંપૂર્ણ ખર્ચો આપણા કન્વીનર શ્રી બિપિનચંદ્ર ગિરજાશંકર ઉપાધ્યાય આપેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. જય મોઢેશ્વરી માં.